હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હું કિશન માલી શ્રી નવયુગ સ્કૂલની આ ઓનલાઈન વિડીયો લેક્ચર સિરીઝની અંદર આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે મળ્યા છીએ ધોરણ 8ના વિષય ગણિતના ચેપ્ટર નંબર 1 સમય સંખ્યાઓના તાસ નંબર 7ની અંદર. હા વિદ્યાર્થીઓ, આજે આપણે શરૂઆત કરવાની છે તાસ નંબર 7ની. હા, તમને યાદ જ હશે આપણું ઓલું જૂથના ગુણધર્મ વાળું કોષ્ટક બાકી છે ને. કઈ કઈ ક્રિયાઓ માટે ચેક કર્યું હતું આપણે? સરવાળા અને બાદબાકી માટે. સરવાળાની ક્રિયામાં શું થતું હતું? જૂથના ગુણધર્મનું પાલન થતું હતું. બાદબાકીની ક્રિયામાં શું થતું હતું? જૂથના ગુણધર્મનું પાલન નહોતું થતું. આજે આપણે એ જ કોષ્ટકને પૂર્ણ કરીશું અને પછી ત્યારબાદ એના પછીની બે વસ્તુ શીખવાની છે. એક તો એકની ભૂમિકા, કોઈ પણ સંખ્યાની વ્યસ્ત સંખ્યા અને કોઈ પણ સંખ્યાની વિરોધી સંખ્યા. આટલા 3 ટોપિક બીજા નવા શીખવાના છે. અને આ જે છે એ તમારી થિયરીના છેલ્લા ટોપિક છે, બરાબર છે? પછી આપણે સ્વાધ્યાય 1.1ની અંદર એન્ટર થઈ જશું. તો જુઓ, આજે ગુણાકારની ક્રિયાઓ માટે આપણે વાત કરીએ છીએ. તો ગુણાકાર માટે શું ચેક કરવાનું? a ગુણ્યા b ગુણ્યા c. મતલબ કે પેલા a અને b નો ગુણાકાર કરવાનો, પછી a ગુણ્યા b ગુણ્યા c, પછી મારે કોનો ગુણાકાર કરવાનો? b અને c નો ગુણાકાર કરવાનો. જોવાનો બેયનો જવાબ કેવો આવે છે. અને સરવાળા માટે જે વસ્તુ સાચી થાય એ વસ્તુ કેના માટે સાચી થાય વિદ્યાર્થીઓ? ગુણાકાર માટે. હંમેશા યાદ રાખવાનું, ક્યારેય ન ભૂલાવવું જોઈએ. તો જોવો જઈને હવે કોઈ પણ 3 સંખ્યા લેવાની છે તો એના માટે હું કઈ લઈ લઉં છું? 5/3. કેમાંથી લઉં છું? q માંથી. b બરાબર કઈ લઈ લઉં છું? 6/7. કેમાંથી લઉં છું? q માંથી. c માટે હું કઈ લઈ લઉં છું? 3/2. કેમાંથી લઉં છું? q માંથી. ક્લિયર? હવે ડાબી બાજુથી હું શરૂઆત કરું તો ડાબી બાજુ બરાબર a ગુણ્યા b ગુણ્યા c. મતલબ કે પહેલા મારે કેનો ગુણાકાર કરવાનો છે? a અને b નો. અને a એટલે કેટલા છે? 5/3 ગુણ્યા b એટલે કેટલા છે? 6/7. પહેલા આ બંનેની પ્રોસેસ કરી નાખશું, પછી જે જવાબ આવે એનો 3/2 સાથે ગુણાકાર કરીશું. તો જોવું છે ને, 3 દુ 6, 5 દુ 10 છેદમાં 7 ગુણ્યા 3/2. જો મેં તમને કીધું હતું કોઈ પણ સમય સંખ્યાના ગુણાકાર તમારે કરવા હોય તો પહેલા છેદ ઉડતો હોય તો ઉડાડવાનો, પછી શું કરવાનું? અંશનો ગુણાકાર અંશમાં, છેદનો ગુણાકાર છેદમાં. જો આ અંશ છે એનો ગુણાકાર અંશમાં થઈ ગયો, છેદનો ગુણાકાર છેદમાં થઈ ગયો. તો જોવો છે ને, 2×5 = 10. તો કેટલાથી આવે? 5×3 છેદમાં 7. અને 5×3 એટલે 15/7. તો ડાબી બાજુનો જવાબ કેટલો આવ્યો? 15/7. હવે સેમ ટુ સેમ આપણે જમણી બાજુ જોઈએ. જમણી બાજુ બરાબર a એટલે કેટલા છે આપણા? 5/3. b એટલે કેટલા છે વિદ્યાર્થીઓ? 6/7. અને c એટલે કેટલા છે? 3/2. પણ હવે પહેલા કેનો ગુણાકાર કરવાનો છે આપણે? b અને c નો. પછી જે જવાબ આવે એનો ગુણાકાર એ સાથે કરીશું. તો 5/3 ગુણ્યા આ બેમાં છેદ ઉડશે કઈ? હા, 2×3 = 6. તો અંશમાં કેટલા બચ્યા? 3×3. છેદમાં કેટલા બચ્યા? 7. તો જુઓ, 5/9 ગુણ્યા 3×9 ક્લિયર? તો જુઓ 3×9 હવે શું કરશું? અંશ છેદ બને કેન્સલ. જુઓ અહીંયા 3 છે એટલે અહીંયા તમારે કેટલા લખવાના આવશે? 3. 3×9 ક્લિયર? જો 5/3 3×9 3×9. હવે અંશમાં કેટલા બચ્યા? 5×3. છેદમાં કેટલા બચ્યા? 7. તો 5×3 = 15/7. તો ડાબી બાજુ જુઓ તો 15/7.
જમણી બાજુ જુઓ, એ પણ 15/7. મતલબ કે આ ડાબી બાજુ અને આ જમણી બાજુ બંને બાજુઓ કેવી છે? સરખી છે. જો ડાબી બાજુ અને જમણી બાજુ સરખી થાય તો તમે એવું કહી શકો કે આ ત્રણેય સંખ્યાઓ માટે ગુણાકારની ક્રિયા જૂથના ગુણધર્મનું પાલન કરે છે. પણ આપણે તો બધા માટે સાબિત કરવાનું છે અને બધા માટે પણ આ રીતે જ સાબિત થશે. તમારે કોઈ પણ ત્રણ સંખ્યા લઈ લેવાની. કઈ સંખ્યામાંથી લેવાની? સમય સંખ્યાઓમાંથી. આ પ્રોસેસ કરવાની. ડાબી બાજુ અને જમણી બાજુ સરખી જ આવશે. તો આપણે શું કહી શકીએ આના ઉપરથી? ગુણાકારની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે. બરોબર છે? તો ગુણાકારની ક્રિયા માટે તમારે જૂથના ગુણધર્મનું પાલન થાય છે. સેમ ટુ સેમ આપણે કેના માટે ચેક કરવાનું છે હવે? ભાગાકાર માટે. પણ એની પહેલા તમે આ બધી વસ્તુ છે એને લખી લ્યો. તો વિદ્યાર્થીઓ, હવે આપણે જોવા જઈ રહ્યા છીએ ભાગાકારની ક્રિયાઓ માટે. તો જો યાદ કરો, ભાગાકારની ક્રિયા માટે છે ને સમય સંખ્યાઓ છે એ સંવૃત્તાના ગુણધર્મનું પાલન નથી કરતી, હે ને? તો આ સંખ્યાઓ પણ નહીં કરે, એની ગેરંટી છે. અને બીજી ગેરંટી તમને ઓમાંથી મળે કે બાદબાકીની ક્રિયા માટે જો સંવૃત્તાના ઓલા જૂથના ગુણધર્મનું પાલન ન થાય તો ભાગાકારની ક્રિયા માટે પણ નહીં જ થાય. પણ ચેક કરીએ આપણને નહીં થાય તો જવાબ ખોટો આવશે ને. a ભાગ્યા b ભાગ્યા c. પહેલા a અને b નો ભાગાકાર કરી લેવાનો, પછી a ભાગ્યા b ભાગ્યા c, પછી b અને c નો ભાગાકાર કરવાનો. તો a b અને c મારે કોઈક સંખ્યા લેવી પડશે. હાલો, હું a લઈ લઉં છું -3/5, b લઉં છું 4/7 અને c લઈ લઉં છું -6/5. આ a b અને c મેં ત્રણ સંખ્યા લીધી. a કઈ છે? -3/5. b કેટલી છે? 4/7. c કેટલી છે? -6/5. કોઈ પણ સંખ્યા તમે લઈ શકો. તો કરો ડાબી બાજુથી શરૂઆત. તો ડાબી બાજુ બરાબર a ભાગ્યા b ભાગ્યા c. a એટલે કેટલા છે? -3/5 ભાગ્યા b એટલે કેટલા છે? 4/7 અને c એટલે કેટલા છે? -6/5. જો આ ભાગાકારની ક્રિયા છે ને એને મારે પહેલા તો ગુણાકારમાં ફેરવવી પડે. શું કરવું પડે? ગુણાકારમાં. કારણ કે મને સમય સંખ્યાના ગુણાકાર આવડે છે અને ભાગાકાર અને ગુણાકાર બંને એકબીજાની વ્યસ્ત પ્રક્રિયા છે. તો આપણે એ ગુણધર્મનો ઉપયોગ કરી શકીએ. તો ભાગાકારની નિશાની પછીની જે કાંઈ પણ સંખ્યા હોય ને એને ઉલટાવી નાખવાની. શું કરવાની? ઉલટાવી નાખવાની. મતલબ કે એનું વ્યસ્ત કરી નાખવાનું. અને એનો વ્યસ્ત કરો એટલે અંશ અને છેદ કેવા થઈ જાય? ફરી જાય. તો જુઓ, -3/5 ગુણ્યા જો 4/7 હતા એના ઊંધા કરો એટલે 7/4 ભાગ્યા -6/5. ક્લિયર? હવે આના સર્વ ગુણાકાર તો તમને આવડે જ છે. જોવો છે ને એકબીજાને કે છેદ ઉડે છે? નથી ઉડતા. તો અંશનો ગુણાકાર અંશમાં 7 તેરીને 21 અને 5 ચોકું 20 ભાગ્યા -6/5. અગેન ભાગાકાર છે, ગુણાકારમાં ફેરવવા હોય તો વ્યસ્ત. -21/20 ગુણ્યા 5/6 પણ કેવા? માઇનસ. ક્લિયર? તો જો 5 ચોકું 20, 6 ના અવયવ 3 દુ 6, 21 ના 3 સત્તા 21, તો 3 ગયા. તો અંશમાં કેટલા બચ્યા? 7 અને અહીંયા 1 એટલે 7 એકા 7 ને માઇનસ માઇનસ પ્લસ 7. છેદમાં કેટલા બચ્યા? 4 અને આ 2, તો 4 દુ ને 8 કેવા? પ્લસ 7/8. તો આ તો મેં કેની વાત કરી? ડાબી બાજુની. હવે મારે કઈ બાજુ ચેક કરવાની થાય? જમણી બાજુ.
તો જમણી બાજુ બરાબર એ ભાંગા બી ભાંગા સી, પણ એમાં મારે પેલા બી અને સી નો ભાગાકાર કરવો પડે. તો એ આપણા કેટલા છે અહીંયા આ લખેલા -3/5 ભાંગા બી કેટલા છે આપણા 4/7 ભાંગા સી કેટલા છે -6/5. ક્લિયર? પણ ભાગાકારની જો કાઉન્સ છે એટલે પેલા આને સોલ્વ કરવાનો. ભાગાકારની ક્રિયાને મારે ગુણાકારમાં ફેરવવું હોય તો એ સંખ્યાનો વ્યસ્ત કરી નાખવાનો. -3/5 ભાંગા 4/7. જો ભાગાકાર ન થઈ જાય ગુણાકાર, અંશનો કે છેદનો માઇનસ લખાય તો ક્યાં આગળ જ. ક્લિયર? તો જુઓ 4 ના અવયવ 2 દુ 4, 6 ના 3 દુ 6, 2 ગુણ્યા 2 3 ગુણ્યા 2, તો 2 અને 2 તો કટ થઈ ગયા. તો હવે કેટલા બચ્યા જોઈએ? -3/5. આ ભાગાકારની નિશાની. અંશમાં કેટલા 5 દુને 10 -10 છેદમાં 7 તેરીને 21. ક્લિયર? પણ આ તો પ્રક્રિયા કેવી છે? ભાગાકારની. કરનાખો ઊંધા એટલે ગુણાકાર થઈ છે. -3/5 ગુણ્યા -21/10. ક્લિયર? તો જોવો જોઈએ ને 3 21 5 10 કાંઈ થાય એ કઈનું ક્યાંય છેદ નથી ઉડતા. તો શું કરી નાખવાનું? માઇનસ માઇનસ પ્લસ 21 તેરી 63 ને 5 10 50. તો આ જમણી બાજુનો જવાબ, આ ડાબી બાજુનો જવાબ. ડાબી બાજુ અને જમણી બાજુ સરખી છે નથી ને, તો તમે શું કહેશો? ડાબી બાજુ નોટ ઇક્વલ ટુ જમણી બાજુ. અને જો એ બંને બાજુ સરખી ન હોય તો આપણે શું કહેશું? ભાગાકારની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. તો વિદ્યાર્થીઓ, આની સાથેના આપણા જે કંઈ પણ 3 પ્રકારના ગુણધર્મ હતા, ક્રમનો ગુણધર્મ, સંવૃત્તાનો ગુણધર્મ અને જૂથનો ગુણધર્મ, એ બધા જ ગુણધર્મ પૂરા થાય છે. હવે આજે આપણે બીજી 3 થિયરીઓ નાની નાની છે એ જોવાની છે અને એને લગતા આપણા સ્વાધ્યાય 1.1ની અંદરના દાખલાઓ જોવાના છે. બરોબર છે? તો પહેલાં તમે આ વસ્તુ લખી જાઓ. હવે આપણે વાત કરીએ છીએ એકની ભૂમિકા, પછી વ્યસ્ત સંખ્યા અને વિરોધી સંખ્યા, એ 3 ટોપિકની ચર્ચા કરવાની છે. પહેલાં તમે આને લખી જાઓ. તો વિદ્યાર્થીઓ, હવે આપણે જોવા જઈ રહ્યા છીએ એકની ભૂમિકા. બરાબર છે? એકની ભૂમિકા એટલે શું? કોઈ પણ સંખ્યાનો એકની સાથે ગુણાકાર કરવામાં આવે. કેની સાથે ગુણાકાર કરવામાં આવે? એકની સાથે ગુણાકાર કરવામાં આવે તો તમને જે જવાબ છે એ સંખ્યા, જે તે સંખ્યા પોતે જ મળે છે. આને કહેવાય છે એકની ભૂમિકા. જો હું લખું છું અહીંયા, કોઈ પણ સંખ્યાનો એકની સાથે ગુણાકાર કરવામાં આવે તો જવાબ જે તે સંખ્યા મળે છે. જે તે સંખ્યા એટલે તમે જે સંખ્યા સાથે ગુણાકાર કર્યો હોય એ સંખ્યા પોતે. મતલબ કે ઉદાહરણમાં હું એમ કહું કે 5નો જો હું 1ની સાથે ગુણાકાર કરું, કેની સાથે? 1ની સાથે, તો મને જવાબ સ્વરૂપે કોણ મળશે? 5. જો હું 6નો 1ની સાથે ગુણાકાર કરું તો જવાબ કેટલા મળશે? 6. જો હું -17નો 1ની સાથે ગુણાકાર કરું તો જવાબ કેટલા મળશે? -17. મતલબ કે એકનો જે તે સંખ્યા, કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર કરો. તમે કોની સાથે ગુણાકાર કરો? કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર કરો, જવાબ તમને કઈ સંખ્યા મળશે?
જે તે સંખ્યા, વળી જે તે એટલે કઈ સંખ્યા? તમે જે સંખ્યા સાથે ગુણાકાર કર્યો છે એ સંખ્યા, બરાબર? એટલે જો 5 ગુણ્યા 1 તો 5, 6 ગુણ્યા 1 તો 6, -17 ગુણ્યા 1 તો -17. જે સંખ્યા સાથે ગુણાકાર કરો એ સંખ્યા તમને પોતે મળી જાય છે. તો ગુણાકાર માટે તમને એકની ભૂમિકા ભજવે, સમજાઈ ગઈ? અને આગળ જતા તમે યાદ રાખજો વિદ્યાર્થીઓ, આ એક છે ને એ ગુણાકાર માટેનો અને ભાગાકાર માટેનો તટસ્થ એકમ છે. કેવો એકમ છે? તટસ્થ એકમ. જો એકનો તમે ગમે એની સાથે ગુણાકાર કરો છો એમાં કાંઈ ચેન્જ નથી આવતો. જે કોઈ પણ એવી સંખ્યા કે જેનો એક સાથે ગુણાકાર કરવામાં આવે અને એ સંખ્યાની અંદર કાંઈ પણ ફેર ના પડે, મતલબ કે જો તમે ગુણાકાર કરો છો 5નો, એક સાથે ગુણાકાર કરો છો પણ ખરેખર ગુણાકારના જવાબ સ્વરૂપે તમને કંઈ નવું નથી મળતું, બરાબર છે? તો એ સંખ્યાને ગુણાકાર માટેનો તટસ્થ એકમ કહેવાય છે. જેવી રીતે સરવાળા માટેનો તટસ્થ એકમ કયો છે? સરવાળા અને બાદબાકી માટેનો શૂન્ય. યાદ રાખજો, સરવાળા અને બાદબાકી માટેનો તટસ્થ એકમ કેવો છે? શૂન્ય. ક્લિયર? તો અહીં તો વાત કરી આપણે ગુણાકાર માટે એકની ભૂમિકા. હવે આપણે વાત કરવાની છે વિરોધી સંખ્યાની, બરાબર? તો વિરોધી સંખ્યા, કોઈ પણ સંખ્યાની તમારે વિરોધી સંખ્યા ગોતવી છે. જો વિરોધી સંખ્યા એટલે શું? તમને જે સંખ્યા આપેલી છે એ સંખ્યાની વિરુદ્ધ નિશાનીવાળી સંખ્યા, બરાબર? હવે હું એમ કહું કે મારે આ 2/8ની વિરોધી સંખ્યા ગોતવી છે. કોની વિરોધી સંખ્યા ગોતવી છે? 2/8ની. તો મારે શું કરવાનું? 2/8ની વિરોધી સંખ્યા ગોતવા માટે કાંઈ નહીં કરવાનું. આગળ કેવી નિશાની છે? પ્લસ. તો એની નિશાની બદલી નાખો. પ્લસની કેવી થઈ જાય? માઇનસ. તો આની વિરોધી સંખ્યા કેટલી થઈ ગઈ? -2/8. ક્લિયર? કોઈ પણ સંખ્યાની વિરોધી સંખ્યા ગોતવી હોય તો શું કરવાનું? પહેલા એ સંખ્યામાં જો અંશ છેદમાં કઈ નિશાની આપેલી હોય તો એને સોલ્વ કરી નાખવાની. પછી પ્લસ નિશાની વાળું હોય તો એ સંખ્યાને માઇનસ કરી દેવાની, અને માઇનસ નિશાની વાળું હોય તો એ સંખ્યાને પ્લસ કરી દેવાની, બરાબર? તો એ જે બંને છે એ બંને સંખ્યાઓને એકબીજાની વિરોધી સંખ્યા કહેવાય. અને એકબીજાની વિરોધી સંખ્યા છે એ ખાલી નિશાનીથી જ ફેર હોય. એકને પ્લસ નિશાની હોય તો એકને માઇનસ નિશાની હોય, એકને માઇનસ નિશાની હોય તો બીજાને પ્લસ નિશાની હોય. બાકી આખી સંખ્યા એવી ને એવી જ રહે. યાદ રાખજો વિદ્યાર્થીઓ, આ 1 માર્કની અંદર નાનો ક્વેશ્ચન પૂછાઈ શકે કે 5/8ની વિરોધી સંખ્યા કેટલી? તો -5/8. બરાબર છે? કોઈ પણ સંખ્યાની વિરોધી સંખ્યા એટલે એ સંખ્યાની શું થઈ જાય? નિશાની ફરી જાય. પ્લસ હોય તો માઇનસ થઈ જાય. અને બીજો ગુણધર્મ કે કોઈ પણ સંખ્યાની વિરોધી સંખ્યા હોય ને એટલે એ સંખ્યા પોતે અને એની વિરોધી સંખ્યાનો જો તમે સરવાળો કરો ને તો તમારો જવાબ 0 આવે. કેવો આવે? 0. જો આ મેઇન સંખ્યા અને આ નવી મને મળી વિરોધી સંખ્યા, જો હવે હું આ બેનો સરવાળો કરીશ તો પ્લસ માઇનસ માઇનસ 2/8 -2/8. છેદ સરખા છે તો એને એકવાર લખો. 2 - 2 એટલે 0. 0ના છેદમાં ગમે એટલે 0. થયું કે નહીં? તો કોઈ પણ સંખ્યા અને તેની વિરોધી સંખ્યાનો સરવાળો કેટલો આવશે વિદ્યાર્થીઓ? 0 આવશે. તો 2/8ની વિરોધી સંખ્યા -2/8, -5/9ની વિરોધી સંખ્યા માઇનસ છે તો કેવી થઈ જાય? પ્લસ થઈ જાય. તો જો આપણે લખીએ -5/8ની વિરોધી સંખ્યા બરાબર 5/9 છે. અહીંયા આ માઇનસ છે, માઇનસ માઇનસ કેવા થઈ જશે? પ્લસ. જો એ ખરેખર તમારે એને જોવું હોય ને તો તમે આ રીતે જોઈ શકો. એ તમને હું ગણતરી બતાવું. જો આ -5/9 છે, બરાબર? હવે મેં શું કીધું? અહીંયા જે નિશાની હોય એનાથી વિરુદ્ધ નિશાની લાગે કે નહીં? એટલે એ સંખ્યા કેવી થઈ ગઈ? આ પ્રમાણેની થાય કે નહીં? અંશના કે છેદના ગમે એના માઇનસ હોય, સમય સંખ્યામાં તો કેવા લખાય?
આગળ જ લખાય. હવે માઇનસ વાળી છે એની વિરોધી સંખ્યા એટલે આ માઇનસના પ્લસ થઈ જાય 5/9. એ જ વસ્તુ છે. જો હવે -6 -5 તો પેલા તો -6 -5 એટલે કેવા થઈ ગયા 6/5. બરાબર. તો આ 6/5 ની વ્યસ્ત સંખ્યા -6/5 વ્યસ્ત નહીં પણ કેવી વાત કરી છે વિરોધી સંખ્યા. તો 6/5 ની વિરોધી સંખ્યા આ પ્લસ છે આગળ કેવા થઈ જાય માઇનસ. અંશના માઇનસ કે છેદના માઇનસ લખાય ક્યાં આગળ જ. તો 2/-9 પણ એ ખરેખર સંખ્યા કેટલી થાય -2/9. હવે આની વિરોધી સંખ્યા જોતી હોય તો આગળ નિશાની કેવી છે માઇનસની, કેવી થઈ જાય પ્લસ. તો ની વિરોધી સંખ્યા -2/9 ની કેવી થઈ જશે 2/9. બહુ જ સહેલું છે. -19/6 એટલે ખરેખર લખાય શું -19/6. આની વિરોધી સંખ્યા એટલે ની વિરોધી સંખ્યા માઇનસની વિરોધી સંખ્યા કેવી થઈ જાય પ્લસ 19/6. ક્લિયર. જોવો વિદ્યાર્થીઓ, વિરોધી સંખ્યા ગોતવા માટે પહેલા જે કઈ નિશાની આવે એ નિશાનીને સોલ્વ કરી નાખવાની. પછી આગળ પ્લસ હોય તો માઇનસ કરી દેવાના, માઇનસ હોય તો પ્લસ કરી દેવાના. જો પહેલા મેં આને સોલ્વ કર્યા 6/5 ની -6/5. જો પહેલા આને મેં સોલ્વ કર્યા શું લખાય -2/9. એની વિરોધી સંખ્યા +2/9. 19/6 એટલે શું લખાય -19/6. એની વિરોધી સંખ્યા +19/6. આ તો વાત થઈ ગઈ તમારા સ્વાધ્યાય 1.1 ના દાખલા નંબર 2 ની. હવે કોઈ એવી સંખ્યા મળશે કે એની વિરોધી સંખ્યા એ સંખ્યા પોતે જ હોય. એવી સંખ્યા ગોતી દો કે જેની વિરોધી સંખ્યા કરું તો એ સંખ્યા મને પોતે જ મળે. જો 5 ની વિરોધી સંખ્યા કેટલી થાય -5. 7 ની વિરોધી સંખ્યા કેટલી થાય -7. એવી કોઈ સંખ્યા આપો કે જેની હું વિરોધી સંખ્યા કરું તો એ પોતે જ હોય. તો કોણ થશે એવી વિરોધી સંખ્યા? 0. યાદ રાખજો, આગળ ખાલી જગ્યામાં એનો આપણે ઉપયોગ કરવાનો છે. 0 ની વિરોધી સંખ્યા એ પોતે જ થશે. હવે આપણે વાત કરશું વ્યસ્ત સંખ્યાની. કેની વાત કરવી છે આપણે? વ્યસ્ત સંખ્યાની. તો કોઈ પણ સંખ્યાને વ્યસ્ત સંખ્યા કરવી એટલે શું કરવું? શું કરવાનું છે આપણે? કોઈ પણ સંખ્યાની વ્યસ્ત સંખ્યા કરવી ને એટલે વિદ્યાર્થીઓને અંશ અને છેદને ઉલટાવવા. શું કરવું? અંશ અને છેદને ઉલટાવવા. એટલે જુઓ, આમાં નિશાની છે એ કાંઈ મેટર નહીં કરે. પહેલા સાદું રૂપ આપવાનું થાય, અહીંયા આપવાનું. જો અહીંયા સાદું રૂપ આપવું પડશે, 2 સંખ્યા થઈ જાય છે. અહીંયા નથી જરૂર તો નહીં આપીએ. કોઈ પણ સંખ્યાને પહેલા તો અંશ છેદ સ્વરૂપમાં લખવાની. કોઈ પણ સંખ્યા હોય અંશ છેદમાં ન હોય તો પહેલા એને લઈ જવાની. જુઓ આ નથી ને તો આને આ -13/1 ન લખાય? લખાય ને. કોઈ પણ સંખ્યાના છેદમાં કોઈ ન હોય તો 1 તો હોય જ. તો -13/1 ની વ્યસ્ત સંખ્યા. જોજો હવે વ્યસ્તની વાત કરી છે. વ્યસ્ત સંખ્યા હોય તો શું થઈ જાય? ખાલી અંશ છેદ ફરે, બાકી બધું એમનું એમ જ. નિશાની સાથે કાંઈ ચેડા કરવાના નહીં. તો આ માઇનસની નિશાની એમના એમ. 13/1 ની વ્યસ્ત કેટલી થઈ જાય? 1/13. તો આ તમારી વ્યસ્ત સંખ્યા થઈ ગઈ. -13 ની વ્યસ્ત સંખ્યા કેટલી? -1/13. નિશાની ન ફરે, ખાલી અંશ છેદ ફરે અને વિરોધી સંખ્યામાં માત્ર ને માત્ર નિશાની ફરે. બસ આ 2 વસ્તુ યાદ રાખી લ્યો, 2 માર્ક તમારા તૈયાર. કોઈ પણ પેપર હોય 8મા ધોરણમાં આ 2 વસ્તુ તો પૂછાય ને પૂછાય જ. જુઓ -13/19 તો શું લખાય? -13/19 ની
વ્યસ્ત સંખ્યા. જો મેં પહેલા તમને શું કીધું હતું, સાદું રૂપ આપવાનું હોય તો એનું સાદું રૂપ આપો અને બીજું શું કરો, અંશ છેદમાં લખો. આ પોતે અંશ છેદમાં છે, લખવાની જરૂર નથી. તો આને ઉલટાવી નાખો, 19/13 અને માઇનસ છે એને તો આપણે આગળ જ લખવાના છીએ. તો આ માઇનસ 19/13. ક્લિયર? હવે શું કીધું છે, 1/5 ની વ્યસ્ત સંખ્યા. કેની વ્યસ્ત સંખ્યા? 1/5. તો 1/5 ની વ્યસ્ત સંખ્યા બરાબર કેટલી થશે? અંશ છેદ ઉલટાવી નાખો તો કેટલા થઈ જાય? 5/1. પણ 5/1 એટલે તો કેટલા થાય? 5. ક્લિયર? તો 1/5 ની વ્યસ્ત સંખ્યા 5/1 અને 5/1 એટલે 5. તમે 5/1 લખો તો એ જ કહેવાય અને 5 લખો તો પણ એ જ કહેવાય. હવે આપણે જુઓ આ સંખ્યાની વ્યસ્ત સંખ્યા ગોતવી છે તો પહેલા તો આનું સાદું રૂપ આપી દેવું પડે. તો આ માઇનસ માઇનસ કેવા થઈ જાય? પ્લસ. 5 તેરી 15, 8 સત્તા કેટલા થશે? 56. મતલબ કે તમે આ બેની વ્યસ્ત સંખ્યા ગોતો છો એટલે આની વ્યસ્ત સંખ્યા ગોતો છો અને આની વ્યસ્ત સંખ્યા એટલે 56/15. તો ની વ્યસ્ત સંખ્યા બરાબર 56/15. યાદ રાખો, કોઈ પણ વસ્તુની વ્યસ્ત સંખ્યા, કોઈ પણ સંખ્યાની વ્યસ્ત સંખ્યા એટલે એના અંશ છેદ ઉલટાવવાના. જો -1 ગુણ્યા -2/5, અંશનો ગુણાકાર અંશમાં, માઇનસ માઇનસ પ્લસ 2 × 2 છેદમાં 5. તો 2/5 ની વ્યસ્ત સંખ્યા કેટલી થઈ જશે? ઉલટાવી નાખો. અંશનો અંશ હોય છેદમાં આવી જાય, છેદ હોય અંશમાં આવી જાય. 5/2, 2/5 ઇઝ ઇક્વલ ટુ 2/5 ની વ્યસ્ત સંખ્યા બરાબર કેટલી થાય? 5/2. હવે આપણે કોની ગોત્યું છે? -1. યસ, -1 એટલે શું લખાય? -1/1. હવે હું આને ઉલટાવું તો -1/1 ની વ્યસ્ત સંખ્યા, આ એક ઉપર વહી જાય, બીજો એક નીચે આવી જાય, પણ થાય શું? એનું એ જ થાય. -1/1 એટલે -1. ક્લિયર? તો જુઓ, આ -1 ની વ્યસ્ત સંખ્યા એ પોતે જ મળી. તો કઈ એવી સંખ્યા કે જેનો વ્યસ્ત એ સંખ્યા પોતે જ હોય? તો યાદ રાખો વિદ્યાર્થીઓ, -1 એનો વ્યસ્ત એ પોતે જ થશે, +1 એનો વ્યસ્ત પણ એ પોતે જ થશે. પણ કઈ એવી સંખ્યા કે જેના વ્યસ્તનું અસ્તિત્વ નથી? તો યાદ રાખજો, 0 ના વ્યસ્તનું અસ્તિત્વ નથી. આ જે કાંઈ પણ બધું એક્સ્ટ્રા કીધું છે એ આગળ જતા ખાલી જગ્યામાં આવવાનું છે. કોઈ પણ સંખ્યાની વ્યસ્ત સંખ્યા એટલે એને ખાલી અંશ છેદ ફેરવી નાખો. કઈ સંખ્યાના વ્યસ્ત ન મળે? -1 નો વ્યસ્ત 1 થશે, 1 નો વ્યસ્ત 1 થશે, એટલે આ બે સંખ્યાના વ્યસ્ત પોતે જ થઈ ગયા. કેનો વ્યસ્ત ન મળે? 0 નો. વિરોધી સંખ્યા માટે શું યાદ રાખવાનું? સંખ્યા છે એનું સાદું રૂપ આપીને એની નિશાની બદલાવી નાખો. પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ. કઈ સંખ્યાની વિરોધી સંખ્યા એ પોતે જ છે? તો 0. આટલું યાદ રાખી લો વિદ્યાર્થીઓ, એટલે તમારું કામ બની જાય. આજે આપણે સ્વાધ્યાય 1.1 ના દાખલા નંબર 2 અને 4 ને સોલ્વ કર્યા છે. આના પછીના લેક્ચરની અંદર, આના પછીના તાસની અંદર કોઈ એક નવા ટોપિક સાથે આપણે મળીશું. હું જેવું અહીંયાથી આગળ જાઉં એટલે આ લખવાનું છે એ તમારે ભૂલાય નહીં. તો વિદ્યાર્થીઓ, હું એવી આશા રાખું છું કે આજના આ તાસની અંદર મેં તમને જે કંઈ પણ સમજાવ્યું એ તમને સૌ વિદ્યાર્થીઓને સરળતાથી સમજાઈ ચૂક્યું હશે. આપણે ફરી એકવાર મળીશું આના પછીના તાસની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.